केंद्रीय गृहमंत्री अमित शाहे रविवारे 16 जून जम्मू काश्मीરમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી છે। આ સમીક્ષા કાશ્મીરમાં તાજેતરમાં થયેલ આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે। સૂત્રોએ જણાવ્યું હતું કે શાહ આ બેઠકમાં આતંકવાદી વિરોધી કામગીરીને વધુ તીવ્ર બનાવવા માટે વ્યાપક માર્ગદર્શિકા આપી શકે છે। આ સાથે ગૃહમંત્રી 29 જૂનથી શરૂ થનારી વાર્ષિક અમરનાથની યાત્રાની તૈયારીઓની પણ સમીક્ષા કરશે। આ યાત્રા 19 ઓગસ્ટ સુધી ચાલશે। તીર્થયાત્રીઓ જમ્મુ અને કાશ્મીરમાં 2 માર્ગો દ્વારા અમરનાથની યાત્રા કરે છે। પહેલગામ અને બાલટાલ ગયા વર્ષ 4 લાખથી વધુ લોકોએ અમરનાથ સ્થિત ગુફા મંદિર મુલાકાત લીધી હતી। અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વખતે આંકડો 5 લાખ સુધી પહોંચી શકે છે। સૂત્રોનું કહેવું છે કે અમરનાથ યાત્રા દરમિયાન તમામ શ્રદ્ધાળુઓને RFID કાર્ડ આપવામાં આવે તેવી શક્યતા છે, જેથી કરીને યાત્રિકોની વાસ્તવિક સ્થિતિ જાણી શકાય। તમામ તીર્થયાત્રીઓને 5 લાખ રૂપિયાનું વીમા કવચ આપવામાં આવશે। અમિત શાહની બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરની સ્થિતિ પર બેઠક યોજના 3 દિવસ પછી આવશે, જેમાં તેમણે અધિકારીઓને યાત્રાળુઓને લઈ જતી બસ પર હુમલા સહિતની આતંકવાદી ઘટનાઓ બાદ આતંકવાદ વિરુદ્ધ સમીક્ષાઓ સંપૂર્ણ સ્પેક્ટ્રમમાં તૈનાત કરવા જણાવ્યું હતું। હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન પર દબાવી દો, જેથી જ આવા સમાચારની અપડેટ આપને મળતી રહે।